નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર ચોમાસા એન્ટ્રી લઈ લીધી છે. ગુજરાતની અંદર અને કેરળની અંદર કઈ તારીખો દરમિયાન ચોમાસું પહોંચશે તેની વિગતે અપડેટ મેળવીશું. સાથે જ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા હપ્તા દરમિયાન સાથે જ જૂન મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતમાંથી માવઠાના મારથી છુટકારો જોવા મળી રહ્યો છે. એવામાં મિત્રો ગઈકાલના રોજ ખાસ કરીને હવામાન વિભાગે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર ચોમાસાની એન્ટ્રીને લઈને વિધિવત જાહેરાત કરી દીધી છે. હવે મિત્રો ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. ફક્ત કેરળથી 15 દિવસ આસપાસ દૂર રહે ચોમાસું તેવી સંભાવના છે. ખાસ કરીને 13 થી લઈને 15 મે દરમિયાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર ચોમાસું એન્ટ્રી લેતું હોય છે. આ વર્ષે 2 દિવસ વહેલું પહોંચ્યું છે ચોમાસું. સાથે જ મિત્રો વાત કરીએ તો કેરળની અંદર 1 જૂન આસપાસ ચોમાસું વિધિવત રીતે બેસતું હોય છે, પરંતુ હવેના 15 દિવસ એટલે કે 27-28 મે દરમિયાન કેરળમાં 2 થી 3 દિવસ દરમિયાન વહેલું ચોમાસું પહોંચે તેવી જાહેરાત હવામાન વિભાગે પણ કરી છે. એટલે કે 1-2 દિવસ આગળ પાછું હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો તેના 15 દિવસ બાદ ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. એટલે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસું પહોંચી શકે છે. હાલ ઘણા બધા મતભેદ જોવા મળી રહ્યા છે. અમુક નિષ્ણાતો 5 દિવસ મોડું કહી રહ્યા છે. 21-22માં તો હવામાન 15 તારીખ આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેહે તેવી જાહેરાત કરી છે. સાથે જ મિત્રો વાત કરીએ તો ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે. હમણાં ગુજરાતની અંદર 23 તારીખ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન થોડું ઊંચું જોવા મળશે કે 40 થી લઈને 42ની રેન્જમાં આસપાસ જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. ઉકળાટ જેવું વાતાવરણ હવે 1 મહિનો દરમિયાન યથાવત રહેશે, એટલે કે ચોમાસું આવે ત્યાં સુધી. પરંતુ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે. ચોમાસું જેમ નજીક આવશે તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળશે. ત્યારે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી રહ્યા છે, વરસાદો નોંધાઈ રહ્યા છે. હવે ગુજરાતની અંદર 23 થી લઈને 31 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. હવે માવઠું ન ગણી શકાય, હવે ચોમાસા પહેલાં થતો વરસાદ જોવા મળશે. એટલે કે મે મહિનાના છેલ્લા સપ્તાહની અંદર અલગ અલગ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ છવાશે, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. સાથે જ મિત્રો જૂન મહિનાના પહેલા સપ્તાહની અંદર એટલે કે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. તેમાં પણ સારા વરસાદો અમુક ભાગોની અંદર જોવા મળશે. વાવણી લાયક સારા વરસાદો પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તાપમાનની મિત્રો વાત કરીએ તો અત્યારે તાપમાન 40 ડિગ્રી કરતાં નીચું જોવા મળી રહ્યું છે. બે સેન્ટરની અંદર 40 આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે. હાલ કોઈ ફેરફાર નહીં જોવા મળે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ ત્યાંની વહેલી સવારની અપડેટ.